પંચનમુક્કારો એસો પંચનમુક્કારો પાવપણાસણો સવપાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસી મંગલાણં ચ સૌવેસીમ પરમમ હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમારા જોડે પદ છે ભરતભાઈ? સીડી નંબર 13, પદ નંબર 9. મેં અક્ષયને મોકલ્યું હતું. આજે અક્ષય હતો ને હોસ્ટ. ઓકે. પદ નંબર કયો કીધું તમે? 9, સીડી 13, પદ નંબર 9. 9, ગુનેગારોને સજ્જનની. હા, શેર કરો. ઓકે. યા બરોબર, આવી ગયું. પરફેક્ટ. જય સચ્ચિદાનંદ. ગુનેગારો ને સજ્જનની નજરથી આખું જગ જોઈ, દુષમ કાળાશ નિજ ઉજાશ કરુણાની દિયકિયન પ્રોય. ગુનેગારો ને સજ્જનની નજરથી આખું જગ જોઈ, નિરર્થક મૂલ્ય ના કરશો, પ્રગટ અપવાદ ખોલે છે, ઝવેરીના અભાવે આજ હીરો ખુદ બોલે છે. ન કોઈ માપશો અમને વિશેષણ પાર, હું અનુપમ અચળ સ્થિર સૌમ્યતા જ પ્રતાપ, અનિર્વચનીય છું અરૂપમ. ન આરાધો ભલે અમને વિરાધક બનશો ના કોઈ, કળી કાળે ઓ અપરાધક મતાંધો કરશો ના બદબોઈ. જગત જાણે છે નિંદાયા, પ્રશંસા દ્વંદ્વ બહિર્મુખી, છતાં વ્યવહાર પણ ઓલિયા, પરમ વિતરાગ મોક્ષમુખી. અલૌકિક જ્ઞાનિયા અસ્પર્શ, તું જેવું દઈશ તેવું લહીશ, ચડાવો ફૂલ યા પથ્થર, અમૃત યા ઝેર પણ પી લઈશ. ગહન ગાંભીર્ય દેવો દૈત્ય
દાનવ સાથમાં અંદર શમાવે દિલમાં દાવા નળ જગત ખારાશ આ સમંદર ગુનેગારો એ ભમિયા તા બુદ્ધિના આશયો ઊંધા ઘણી એ સારી સંગતથી સજ્જન થયા જન્મથી સીધા અને તેથી આ ભવમાં સૌ અમોને ભાસે છે નિર્દોષ છતાંય ખોટું તે ખોટું પ્રતિક્રમ લઈ થજે ખામોશ જીવન છે દ્રૌપદીનું ચિર નથી ઢંકાતું અજ્ઞાને કરોડો જન્મના પાપો બળે અક્રમથી વિજ્ઞાને નિજાત્મીય મુરલી સુણતા સુતા ફણીધર ઝૂમી ડોલે જગતનું બાન સૌ ભૂલતા અલિંગ સ્વર આજ શિવ ભોલે ગુનેગારો ને સજનની નજરથી આખું જગ જોઈ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. પ્રકાશ પાડો. બહુ સરસ. ગુનેગાર એટલે કે જે આ ધરતી ઉપર જન્મ લે એ ગુનેગાર, કારણ કે એ આ ભવ ભટકાણમાંથી છૂટ્યો નથી. પણ એવાને દાદા ભગવાને ફક્ત કેવળ સજ્જનની દ્રષ્ટિથી જ જોયું છે, એટલે કે નિર્દોષ દ્રષ્ટિથી જ જોયા છે અને નિર્દોષ જ માન્યા છે. અને આપણે બધાને દોષિત જ જોવાની આપણી અનાદિની ટેવ પડી ગઈ છે. દાદા ભગવાનની જે દ્રષ્ટિ હતી એવી દ્રષ્ટિ આપણે હવે કેળવવાની છે. દાદા ભગવાન એ દ્રષ્ટિ આપણને આપી દીધી છે. દુષ્મ કાળે એટલે કે આ કળિયુગની અંદર પોતાનો ઉજાસ પામવો અતિ 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 દુર્લભ છે. કોઈ જ્ઞાની પુરુષનો ભેટો થાય ત્યારે જ આપણો ઉજાસ થઈ શકે. અને એમની આંખોમાં જે કરુણા હતી એ કરુણા પ્રેમ સ્વરૂપ જે જોઈને માણસ એમ થાય કે ના, આ જેને હું ઝંખતો હતો એ આ જ જ્ઞાની પુરુષ છે. દાદા ભગવાન કહે છે કે તમે અમારું મૂલ્ય કરતા નહીં, કારણ કે તમારી પાસે એવી કોઈ માપપટ્ટી છે નહીં કે જેનાથી તમે અમારું મૂલ્ય કરી શકો. અને તમે જે મૂલ્ય કરશો એ નિરર્થક હશે, કે જેની કોઈ વેલ્યુ થશે નહીં. એવું આ પ્રગટ અપવાદ ખુદ બોલે છે. અને આવું અપવાદ ખોલે છે કે તમે પણ શુદ્ધાત્મા છો. હીરો ક્યારે બોલી શકે નહીં કે હું હીરો છું. ઝવેરી એને પારખી શકે કે આ હીરો છે. પણ અહીંયા દાદા ભગવાન કહે છે કે હું એવો હીરો છું કે જેને તમે માપી શકશો નહીં, જેનું મૂલ્ય કરી શકશો નહીં. અને એવો હીરો આપણી અંદર શુદ્ધાત્મા સ્વરૂપે પણ બેસેલો છે. દાદા ભગવાને તે આપણને ઓળખાવી દીધો. ન કોઈ માપશો અમને વિશેષણ પાર હું અનુપમ, એટલે અમને કોઈ રીતે માપતા નહીં, કોઈ વિશેષણ અમને લાગુ પડશે નહીં, એવા અમે અનુપમ છીએ. અચળ સ્થિર સૌમ્યતા જ પ્રતાપ, અનિર્વચનીય છું અરૂપમ. તમે દાદા ભગવાનનું રૂપ જુઓ તો એવું કોઈ લાવણ્યમય કે એવું જાજરમાન એવું લાગે નહીં, પણ જે અંદર જે પ્રકાશ હતો તે પ્રકાશ સૌને ટચ કરી જતો હતો. અચળ સ્થિર એટલે કે પોતાની સ્થિતિની અંદર હું શુદ્ધાત્મા છું દશાની અંદર કાયમ રહેતા હતા. અને સૌમ્યતા અને પ્રતાપ એવું સાથે રહેતા હતા દાદા ભગવાનની સાથે. દાદા ભગવાન કહે છે કે આ કળીકાળની અંદર તમે કોઈને આરાધી ન શકો તો કશો વાંધો નહીં, પણ વિરાધક બનશો નહીં. આ વિરાધના કરીને તો આ બધું માનવ જીવન આપણે વેડફી નાખ્યું છે અને અનંત ભવ ભટકી રહ્યા છીએ. કળી કાળે એવો અપરાધક મતાંધો કરશો ના બદબોય. પોતાના મતને જે સાચો માને એને મતાંધી કહેવાય. અને મતાંધી બીજા કોઈના મત સાથે ક્યારે મેચ કરે નહીં અને બીજાની બદબોય કર્યા વગર છોડે નહીં. આ બધા કળી કાળના આપણે અપરાધક જીવ છીએ. પણ દાદાની કૃપા થકી હવે આપણે મોક્ષગામી થઈ ગયા. આ જગતની અંદર ક્યાં તો નિંદા કરે કાં તો પ્રશંસા કરે, એવું દ્વંદ્વ હંમેશા
ચાલ્યા રાખે. બહાર સંસારની અંદર તમે જોશો તો આવું જ હોય છે, બીજું કશું હોતું નથી. પણ દાદા ભગવાનનો જે વ્યવહાર હતો એ ઓલિયાનો વ્યવહાર હતો કે જે એની પાસે આવે એ કંઈક પામીને જાય અને મોક્ષ માર્ગે આગળ નીકળે. અલૌકિક જ્ઞાની આ અસ્પર્શ, તું જેવું દઈશ તેવું લઈશ. દાદા ભગવાન કહે છે કે આપણે જેવું આપ્યું હશે એવું જ આપણી સામે પાછું આવશે. માટે તમને જેવું જોતું હોય એવું બીજાને આપજો. આવું અલૌકિક જ્ઞાન દાદા ભગવાને ખુલ્લું કર્યું છે. પણ દાદા ભગવાન કહે છે તમે અમને ફૂલ ચડાવો કે પથ્થર મારો, અમૃત આપો કે ઝેર આપો, અમે તો પી જશું, કારણ કે અમે નીલકંઠ થઈ ગયા છે. ગહન ગાંભીર્ય દેવો ધૈર્ય દાનવ સાતમા અંદર, એટલે કે આ પ્રકૃતિની અંદર બધી જાતની પ્રકૃતિ આવેલી છે. સમયે સમયે એ બહાર નીકળે છે. આપણે જોઈ લેવી આપણી પ્રકૃતિ કેવી છે. એવી જ પ્રકૃતિ બીજાની પણ હોય છે. માટે કોઈને દોષિત જોવા જેવા છે નહીં. સમાવે દિલમાં દાવા નળ જગત ખારાશ આ સમંદર. આ સમંદર એટલે જ્ઞાનનો સમંદર. સમંદર કોઈ દિવસ મીઠો હોય નહીં, હંમેશા ખારો હોય. પણ જ્ઞાનનો સમંદર એવો છે કે જે આપણી ખારાશને પણ મીઠાશમાં બદલી આપે છે અને અંદર જે દાવાનળ સળગે છે એને પણ શાંત કરી આપે છે. ગુનેગારોએ ભમ્યાદા બુદ્ધિના આશયો ઊંધા, ઘણીએ સારી સંગતથી સજ્જન થયા જન્મથી સીધા. હવે આજે અત્યારના સંસારની અંદર ભટકી રહ્યા છે એનું કારણ એ છે કે બુદ્ધિના આશયની અંદર સંસાર અને કેવળ સંસાર માંગેલો, એટલે આ સંસારની અંદર આપણે ભટકવું પડે છે. પણ છતાંય જેની અંદર જે વિચક્ષણ બુદ્ધિ હોય છે જેની અંદર, એ લોકો કોઈ સારી સંગત, એટલે પોતાનાથી કોઈની અંદર કોઈ વસ્તુ સારી હોય એની સંગત કરીને એ ગુણ મેળવીને અને સીધા થવાનું, એટલે કે કોઈની સાથે અથડામણમાં ન આવે એવી વ્યવહાર બુદ્ધિ લઈને પણ આવ્યા હોય છે. એવા માટે પણ આ જ્ઞાન એકદમ સરળ થઈ જાય છે. અને તેથી આ ભાવમાં સૌ અમોને ભાસે છે નિર્દોષ. એટલે દાદા ભગવાન કહે છે કે દરેક પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે જીવન જીવી રહ્યા છે, એમાં કોઈનો વાંક છે નહીં. પણ હવે આ જ્ઞાન પ્રાપ્ત થયું તો ખોટું કઈ થઈ જાય આપણાથી તો તરત દાદા ભગવાને પ્રતિક્રમણનું આપણને સાધન આપેલું છે કે પ્રતિક્રમણ કરીને દોષને તુરત જ ધોઈ નાખો અને એમાંથી છૂટા થઈ જવાનું. જીવન છે દ્રૌપદીનું ચીર, નથી ઢંકાતો અજ્ઞાને. દ્રૌપદીનું ચીર જે છે, કૃષ્ણ ભગવાન ચીર પૂરતા હતા વસ્ત્રહરણ વખતે, તો દુર્યોધન જે હતો એ થાકી ગયો, પણ ચીર પૂરા થયા, ચીર હરણ કરી શક્યો નહીં. એવી રીતે ઉપર અજ્ઞાનના એટલા આવરણ છે કે આપણે ગમે એટલી પોતાની મેળે કોશિશ કરીએ તો એ ચીર પૂરા થાય એવા છે નહીં. પણ આ જ્ઞાનીની કૃપાથી એ બધા ચીર એક સાથે કરોડો જન્મોના જે પાપરૂપી જે હતા કર્મોના આવરણ, દાદા ભગવાને અક્રમ વિજ્ઞાનથી કાપી નાખ્યા. હવે જે બરફરૂપી જે છે એ ધીરે ધીરે ઓગળતા જાય છે. નિજાત્મીય મુરલી સુણતા સુતા ફણીધર ઝૂમી ડોલે. જેમ બીન વાગે અને સાપ ડોલવા લાગે એવી રીતે હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય રહ્યા રાખે તો આપણી અંદરના ક્રોધ માન માયા લોભ પણ જે છે એ આપણા વશની અંદર આવી જાય છે. જગતનું ભાન સૌ ભૂલતા અલિંગ સ્વર આજ શિવ બોલે. જે શિવ સ્વરૂપ છે એને કોઈ લિંગ છે નહીં. આ જગતનું જેને ભાન ભૂલાઈ ગયું એ પોતે શિવ સ્વરૂપ થઈ ગયા. દાદા ભગવાન શિવ સ્વરૂપ હતા અને આપણને પણ શિવ સ્વરૂપ બનાવી દીધું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મેસનંદજી. કોઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરજો અને આપણે કઈ કેવું હોય તો કહી શકશો, કઈ કહેજો, વધારે પ્રકાશ પાડજો. જય સચ્ચિદાનંદ. બોલો. હસમુખભાઈ. જય સચ્ચિદાનંદ. જય મેશાનંદજી. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય મેશાનંદજી, મારો એક પ્રશ્ન એવો છે કે દાદા કહે છે કે સામેનામાં જે દોષ તને દેખાય છે તે તારી અંદર પડેલા જ છે. હવે આને સમજણમાં મને એટલું થોડું સમજાય છે કે મારી સમજણ ભૂલ વાળી છે માટે મને સામાનો દોષ દેખાય છે. અને દાદા સામે એવું કહે છે કે તારામાં જે દોષ પડેલા છે માટે તને સામાના દોષ દેખાય છે. થોડુંક મને સમજાતું નથી આ કેવી રીતે આ લિંક કરે છે દાદા. નથી સમજાતું. એટલે દાદા એવું કહે છે કે સામેનામાં જે દોષ છે, સામેનામાં જે દોષ તને દેખાય છે તે તારામાં પડેલા છે. બરાબર છે. એટલે પર્ટિક્યુલર જે દોષ મારામાં હોય, કોઈ લોભનો હોય કે કોઈ વિષય વિકારનો હોય કે કોઈ પણ દોષ હોય, તો
તો એવા દોષ મને સામેનામાં કોઈનામાં દેખાય તો એ વસ્તુ મારામાં પડેલી હોય એવું દાદા કહેવા માંગે છે કે પછી હા, મારી સમજણ ભૂલવાળી છે? હા, એટલે સમજણ આપણે શું સમજવાનું? તમે સમજણને શું સમજો છો? સમજણ ભૂલવાળી એટલે મને એવું સમજાય છે કે હું મૂળ સ્વરૂપે વસ્તુને જોતો નથી. હા, એટલે હું સમજણને દ્રષ્ટિ કહેવામાં આવે છે. દ્રષ્ટિ, હા દ્રષ્ટિ કહેવામાં આવે છે. વાત સમજાય કે ના હા સમજાય? હા એટલે એ દ્રષ્ટિથી તમે એ વ્યવહારને જોવો છો. બરાબર. વાત સમજાય કે ના સમજાય? સામાન્ય રીતે આપણી પાસે દ્રષ્ટિ આવડી હતી એટલે હું જૈમિશ દ્રષ્ટિ હતી. વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે આપણે બ્રહ્મચર્ય વ્રત લીધું હોય હમ તો ખરેખર આપણે બ્રહ્મચર્ય વ્રત લીધું હોય તો આપણે આપણા જ દોષ જોવાના કે બીજાના જોવાના હોય? આપણે આ જ જોવાના હોય. બરાબર છે. પણ તેમ છતાંય આપણે આપણા દોષ જોઈએ કે બીજાને જોઈએ છે? બીજાના જોઈએ છે. તો તમે બ્રહ્મચર્ય લીધું એટલે તમે એવી સાયકોલોજી થઈ કે હું બ્રહ્મચર્ય વર્તે છે. વર્તે છે. હા. બીજો એ રીતે ના વર્તે એટલે તરત જ દોષ દેખાય. તમે એક દાખલો લઈ કે ધારો કે તમે ઉપવાસ કરતા હોય અને બીજા ઉપવાસ ના કરે તો તમને શું થાય કે જો હું ઉપવાસ કરું છું પણ આ ઉપવાસ નથી કરતા, નથી કરતો. બરાબર. દેવ દર્શન કરવા જઉં છું પણ આ દેવ દર્શન નથી કરતા. નથી કરતા. આ દ્રષ્ટિ થઈ કે ના થઈ તમારે? થઈ. એટલે આ સમજણને બીજા શબ્દમાં દ્રષ્ટિ કહેવામાં આવે છે. બરાબર. તો બાય ડિફોલ્ટ જન્મથી એક દ્રષ્ટિ હતી કે હું હસમુખભાઈ છું. બરાબર. અને બીજી એક દ્રષ્ટિ હતી કે હું કરું છું તે કરે છે તેવું કરે છે. કરતા પણ હતું. બરાબર. એટલે હું હસમુખભાઈ છું અને કરતા પણ હતું એટલે પછી ભોગતા પણ હતું જ તમારું બધું. હતું જ. હા. બરાબર. છું કરતા પણ ભોગતા પણ. એટલે હવે આ બધી દ્રષ્ટિ ભેગી થઈ. હવે તમારી સામે કોઈ બી સંયોગ આવશે તો હું હસમુખભાઈ છું, હું કરું છું તે કરે છે તેવું કરે છે એટલે કરતા પણ થયું અને પછી ભોગતા પણ થયું. હવે તમે એક દ્રષ્ટિ બની કે ના બની? બની. હા. હવે એ દ્રષ્ટિમાં તમને જગત કેવું દેખાશે? જગતના હું લોકો કરતા દેખાશે. સામે એવું જ દેખાશે પછી મને. બરાબર છે. ના સમજાય? કારણ કે બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ છે એટલે તમને જેમ છે તેમ દેખાતું નથી. દેખાતું નથી. બરાબર છે. તમે લીધું છે તમારે હવે આ બ્રહ્મચર્ય થાય તો એ જોવાનું છે એટલે તમારો દોષ બતાવે છે. સામેનામાં તમને દોષ દેખાય છે પણ એ દોષ તમારા અંદર છે, સામેનામાં નથી. સામેનામાં નથી. બરાબર. હવે તેમ છતાં સામેનાનો દેખાય છે એટલે આપણે જ પસંદ કરેલી સ્ત્રી હોય અને પછી આપણે પહેણ્યા હોય અને 5 વર્ષ 10 વર્ષ પછી બાવા બની લંગોટ લગાવી હિમાલયમાં જતા રહીએ છીએ તો આપણે આપણી દ્રષ્ટિ સુધારી કે જગત સંજોગ વ્યક્તિ વસ્તુને ખસેડી? વસ્તુને ખસેડી. વાત સમજાય કે ના સમજાય? એટલે બરાબર. આખી દ્રષ્ટિ જ મારવાળી છે. બરાબર છે. પછી સૃષ્ટિ પૂરી થઈ ગઈ. તમને જે વિષય લાગે છે પણ એ વિષય નથી, તમે પોતે વિષય છો. તમને ચોર લાગે છે પણ એ ચોર નથી, પણ તમે ચોર છો. એટલે સ્વામીજી મને એવું સમજાય છે કે મારી અંદર એ વસ્તુ પડેલી છે અને એ દ્રષ્ટિ થ્રુ હું જોઉં છું એટલે મને સામેનામાં દેખાય છે. તમારી અંદર પડેલી છે એટલે તમે બહિર્મુખ થઈ ગયા છો. બહિર્મુખ થઈ ગયા છો. પડેલી છે તો કાયમ નું થયું બધી વસ્તુ. હા. એમ નથી. બરાબર. એટલે કાયમ નું નથી. નથી. બરાબર. હવે જ્યાં સુધી અંતર્મુખ નથી થયા ત્યાં સુધી કાયમ નું રહેશે, પણ બહિર્મુખ છો, અંતર્મુખ નથી. વાહ વાહ. અંતર્મુખ નથી થયો ત્યાં સુધી કાયમ નું રહેશે. એટલે હવે જ્ઞાની પુરુષ મળે એટલે તમને અંતર્મુખ કરી દે એટલે જતી રહી તમારી દ્રષ્ટિ નિર્માણ થઈ ગઈ. બરાબર. વાત સમજાય કે ના સમજાય? ખરેખર દ્રષ્ટિના લેવલે જ છે બધું, આખો ખેલ. દ્રષ્ટિ પેર જ કરવાનો છે એટલે દ્રષ્ટિ દોષ જ છે, બીજું કશું નથી. બહુ સરસ. દ્રષ્ટિના લેવલે જ આખો ખેલ છે. બરાબર. એટલે ક્યાં ને ક્યાં દ્રષ્ટિ છે એટલે એને દ્રષ્ટિને સમજવું આપણે. એક જ સ્ત્રી છે પણ એ સ્ત્રીની તમારી માન્યતા કે અમારા પત્ની છે તો આખું જુદી રીતે જોવાનું અને વ્યવહાર બનશે. બરાબર.
એ સ્ત્રી છે પણ આ મારા મધર છે તો એને જુદું જોવાનું અને એ રીતના વ્યવહાર બનશે. બરાબર છે. આ મારી છોકરી છે તો એ રીતે જોવાનું ને એ રીતના વ્યવહાર બનશે. બરાબર. આ મારી છે તો એ રીતે જોવાનું ને એ રીતના વ્યવહાર બનશે. આ દ્રષ્ટિ થઈ તમારે. હમ. સ્ત્રી એક જ છે એક જ છે. હા. પણ આ દ્રષ્ટિમાં છે કે મારા વાઈફ છે, મારા મધર છે, મારી બહેન છે, મારી છોકરી છે, મારા મામી છે, મારા કાકી છે, મારા સાસુ છે, તો આ ખુદ બદલાઈ જશે તમારું બધું. એટલે ખુદ દ્રષ્ટિ ઉપર જાય છે બધું. દ્રષ્ટિ ઉપર જાય છે એટલે કોઈનામાં પણ તમને વિષય દેખાય છે તો એ તમારી અંદર છે, એનામાં નથી. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. કોઈ ચોર લાગે છે તો ચોર તમે છો એ નથી. એટલે કે ને નિમિત્ત ને બચકા ભરે છે. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. નિમિત્ત ને બચકા ભરે છે તમારું આખું જગત બચકા ભરે છે. કેવી રીતે છૂટે? ન છૂટે. બરાબર. નિમિત્ત ને બચકા ભરે. કેટલું ધર્મ થયો કહેવાય? ધર્મ થયો કે અધર્મ થયો? અધર્મ થયો. હવે ગમે તેટલું દાન પુણ્ય કરે, વ્રત નિયમ તપ જપ કરે, લાડી વાડી ગાડી છોડી લંગોટ લગાવીને હિમાલય જાય, તેમ છતાં અધર્મ થયો. બરાબર. બચકા ભરે છે. એ તો ભ્રાંત દ્રષ્ટિથી એને આવું બધું તું તારું બગાડે છે. સાહેબ, આપે જે વાત કરી ને કે જે અંદર દોષ નથી પડેલો, દ્રષ્ટિમાં જ દોષ છે ખાલી. ખરેખર મારી અંદર દોષ નથી. બરાબર છે. બહુ સરસ વાત. અંદર દોષ પડેલો નથી પડેલો. હા. તે દાદાએ તમારી દ્રષ્ટિ નિર્માણ કરી આપી. દાદાએ તમારી જે બહિર્મુખ દ્રષ્ટિ હતી અંતર્મુખ દ્રષ્ટિ કરી આપી. હવે જે બહિર્મુખ દ્રષ્ટિ એટલે બાય ડિફોલ્ટ જ બધું અવળું દેખાતું હતું. એટલે બાય ડિફોલ્ટ જ તમને બધું સવળું દેખાશે. અવળું હોય તોય સવળું દેખાશે. એટલે સવળું જોવા જવાનું નથી જવાનું. બરાબર છે. દેખાશે જ તમારું બધું. શું દેખાશે જ. વાહ વાહ. સવળું કરવાનું નથી. કરવાનું નથી. ના, બરાબર છે. એટલે સવળું થઈ ગયું. થઈ ગયું. વાહ, બહુ સરસ. હજી અક્રમ ની અંદર હજી એવું જ છે કે આપણે સવળું કરવાનું છે, સુધારવાનું છે, આમ કરવાનું છે, તેમ કરવાનું છે, ફલાણું કરવાનું છે, ઢીકણું કરવાનું છે. હજી એ અનુલક્ષીને પ્રશ્નોત્તરીને વાર્તાલાપ થાય છે. આપણે જે આ વાત કરી ને એના ઉપરથી એક્ઝેક્ટ પકડાય છે કે દ્રષ્ટિ છે ને એના દોષનો આધાર દ્રષ્ટિ ઉપર જ છે, બીજે ક્યાંય નથી દોષ. પર જ છે તમારું વસ્તુ. એટલા માટે તો આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કીધું. એ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થાય તો જ છૂટે. તો જ છૂટે. વાહ વાહ. આલોચના એટલે એ તમને લોચન એટલે દ્રષ્ટિમાં આવવું. આવવું. બરાબર. તમે ભૂલ કરી છે કે ભૂલ નથી કરી એ તમારે દ્રષ્ટિમાં આવવું. એટલે ગજુ કપાય એવું. એટલે જયારે કાપ્યું છે એને નિમિત્ત નિર્દોષ શુદ્ધ જોવો. અને તમે નિર્દોષ જો એટલે ભગવાન થઈ ગયા. વાહ વાહ. બહુ સરસ. ભૂલ વાળો જોવો, ચોર કહો. વાત સમજાય કે ના સમજાય? તમારે એ રીતે કર્મ બંધ પડે. બંધ પડે. બરાબર. આમાં કેમ ફેરવા? ખાલી દ્રષ્ટિ ફેરવવાની છે, બીજું કઈ છે? ફેરવાની છે. મને સ્વામીજી એવું સમજાતું હતું કે દાદા એવું કે છે કે તારામાં જે દોષ પડેલો છે ને એ સામેનામાં દેખાય છે, એ છે જ તારામાં. એમ એટલે દોષ ને હું જોતો હવે દ્રષ્ટિથી જ સમજા. ઘણી વાર કેવું હોય કે અમુક પ્રકારનું વાંચન વધી જાય ને તો એ આખા વાક્ય રચનાનું પ્રોનાઉન્સિસ બરાબર આવે ને એવું બની શકે. હવે આખા વાક્યનું પ્રોપર પ્રોનાઉન્સિસ ના આવે ને એટલે એક્ઝેક્ટ આપણને ક્લિક ના થાય. બરાબર છે. આ વાક્ય શું કહેવા માંગે છે, બધું શું ન પકડાય નહીં. આપણને કે ના સમજાય? સમજાય છે. એટલે પેલું જેલનો એક દાખલો છે કે પેલો ચોર તમારે જેલ તોડીને ભાગે છે, આગળ પેલા પોલીસને હુકમ કરે છે કે ને પકડો, જાને દો. એમ કેમ તેની જગ્યાએ પેલો પકડો, મત જાને દો. પાછું તું એના બદલે પકડો મત જાને દો. આખી વસ્તુ ફરી ગઈ. એને આ પ્રોનાઉન્સિસ બરાબર ના થયું એટલે પેલા એને પકડવાનો હતો, એના બદલે જવા દીધો. તમારે આખી વસ્તુ ફરી ગઈ.
મત જાને તો એવું હતું એની કાંઈ પકડ મત જાને તો જાને તો એટલે આવી રીતે થાય પ્રોનાઉન્સિસ ઘણી વાર પરફેક્ટ પણ પ્રોનાઉન્સિસ બરાબર ના થાય બરાબર છે, બહુ સરસ. એ પ્રોનાઉન્સિસમાં તમને ખ્યાલ આવે તમે 5 વર્ષના હોય 7 વર્ષના હોય 8 વર્ષના હોય 10 12 વર્ષના હોય ને તો તમે જોજો વાક્ય રચનાના પ્રોનાઉન્સિસ બરાબર ના આવે. એવી રીતે કવિતા ગાવાની હોય તો કવિતા તમે રાગમાં કે એના સ્વરમાં ના ગાઈ શકો. તમારું કવિતા ગાતા હોય તો વાંચતા એવી રીતે કરતા હોય ના કે રાગમાં ગાઓ તમારું. એટલે કવિતા તો રાગમાં ગાવાની અને પેલી રીતે ગાવ તો એનો ભાવ ને એ જે કહેવા માંગે ના સમજ પડે બધી. સ્વામીજી ઘણી વખત એ વાક્ય મેં સાંભળેલું એમ કે દોષ દ્રષ્ટિમાં છે, ક્રિયામાં નથી. આ દાદાનું વાક્ય છે, ઘણી વાર સાંભળેલું. હા બરાબર છે. કેટલી વાર લખેલું ખરું પણ અહીંયા ફિટ બેસે છે એ સમજાણું નહીં, પકડાણું નહીં. આપે સમજાવ્યું ને ત્યારે પકડાતું. હા ખરી બધી વસ્તુ એટલે એ દરેક નો એવો કાળ જ હોય ત્યારે જે ફોડ પડે. ઘણી બધી વસ્તુ આપણા નજરમાં હોય હા હોય એ કાળ હોય ત્યારે જ એ થાય. આપણે સામે સિનેમા જોતા હોય કે સિરિયલ જોતા હોય ને પછી કોક વાર અને બીજી વાર જોવાનું થાય તો ખાલી આ તો દેખાયું નતું આ કેવું રીતે આવ્યું થાય પણ થાય એટલી બધી એકાગ્રતા જ ના હોય. ના હોય એટલે એવા કેટલાય સીન તમારે જોતા રહ્યા હોય. આપણને લાગે કે જોઈએ છે પણ દેખેલું જ ના હોય આપણે. ખેલું જ ન. વાહ વાહ. એટલે બીજી વાર જોઈએ તો ખાલી આ તો હતું નહીં ના કેવું થાય પણ આમાં તો કઈ ફેરફાર થતો જ નથી. તો તારી જે એકાગ્રતા છે એ એકાગ્રતા નથી એટલે એના આધારે અમુક વસ્તુ ચૂકાઈ જાય છે. સુકાઈ જાય છે. વાહ. લગભગ સ્થિરતા હોય નહીં. જીવની કોઈ પણ જીવની સ્થિરતા ના હોય. બહિર્મુખ દ્રષ્ટિ હોય ને ચંચળતા જ હોય. ચંચળતા જ હોય. બરાબર છે. ચંચળતા જ હોય તમારું બધું. વાત સમજે કે ના સમજાય એટલે એને પરફેક્શન એવું દેખાય નહીં તમારા બધું. એટલે એ રીતે આ બધી વસ્તુ એ થાય. હવે તમારે કઈ ક્રિકેટર ના બધા આ બધા પ્રોગ્રામો આવે ને તો એમાં તમારે સચિન તેંડુલકર નું હતું એમ પેલો ફાસ્ટ બોલર હોય કે પેલો બોલર હોય તો બોલ આમ નાખવાનો છે પછી આમ થશે પછી આમ થશે આમ થશે પછી આમ થશે. હવે સ્પીડ તો તમારે 120 કિલોમીટરની સ્પીડ હોય 100 કિલોમીટરની સ્પીડ હોય 140 કિલોમીટર. હવે 140 કિલોમીટરની સ્પીડમાં બોલ આવી રીતે આવશે આમ આવશે આમ આવશે કેમનું દેખાય બધું? ના દેખાય ના દેખાય. તો સચિન તેંડુલકર ને એવું દેખાતું હતું. આ તો સહેવાગ નો કઈ લેતો હતો કે મને તો આવું દેખાતું જ નથી એમ કે આ બોલ ના થશે બધી વસ્તુ. બરાબર. પોતે ડેવલપમેન્ટ લઈને આવે છે એટલે દેખાય છે એને બધી શું દેખાય છે. બહુ સરસ. એટલે પેલાને ખબર પડી જાય કે એને બોલ પકડે છે કેવી રીતે છે છૂટશે અને એને પોતાને ખબર પડે છે કે હું આઉટ થઈ જઈશ. વાત તમને કે ના સમજાય એટલે એવી જ આખી બધી એવી રીતે અહીંયા પણ એવું હોય એમ વાક્ય રચનાના પ્રોનાઉન્સિસ કેટલા બધા આપણી જે બહિર્મુખ દ્રષ્ટિ છે ને એટલે એનો એ પ્રોનાઉન્સિસ કે એના ભાવ આમ ઉચ્ચારી જ ના શકો એટલે એના મિનિંગ જ ના બરાબર આવે. પકડાય જ નહીં ભાવ શું કહેવા માંગે છે. પકડાય પણ જયારે તમે સમજાવો છો ને ત્યારે પકડાઈ જાય છે. પછી ખ્યાલ આવે છે કે આ એક્ઝેક્ટનેસ છે. આમ આપણને થોડુંક 1 to 1 સત્સંગ થાય છે અને આમ છે ને સામાન્ય ટાઈમ નું પેલું લિમિટ નથી કે 2 મિનિટ બોલવાનું કે તમારા લાંબો પ્રશ્ન નહીં કરવાનું પેલું નહીં કરવાનું પેલું એટલે એક મોકળાશ મળે છે. હા બહુ સરસ થાય. પ્રશ્ન કરનારને પણ મોકળાશ મળે છે જવાબ આપનારને મોકળાશ મળે છે એટલે સરસ રીતે વિગતે ખુલ્લું થાય. બરાબર છે. એકદમ ફોડ પડે. બહુ સરસ થાય. એમાં આપણે ઘણી વાર ઘણી બધી વસ્તુ સમાધાન થાય કે ના થાય પણ તેમ છતાં વિનમ્રતા કે વિનય જોવે બધી વસ્તુ. વાહ વાહ બહુ સરસ. ના સમજાય કારણ કે દરેક એ વસ્તુને જુદી જુદી રીતે જોવે છે. હવે કોઈ બી વ્યવહાર આવે એટલે સાપેક્ષ વ્યવહાર છે એટલે સાપેક્ષતાથી હોય તો દરેકની પોતાની સાપેક્ષતા જુદી જુદી હોય. દરેકની વાડિકાઈ અલગ અલગ પ્રકારની હોય. કોઈની સ્થૂળ હોય કોઈની સૂક્ષ્મ હોય કોઈની સૂક્ષ્મતર હોય કોઈની સૂક્ષ્મતમ હોય. પ્રશ્ન એક જ હોય પણ એની બારીકાઈ જુદી છે તે એ રજૂઆત એની જુદી રીતે પકડે. હવે આપણે એ રીતે તૈયાર ના હોય આપણે પણ તૈયાર એટલે આ સાપેક્ષ છે એટલે એમાં બહુ પકડી રાખવાનું ના હોય. વાહ વાહ બહુ સરસ. સાપેક્ષ છે. એનું વાંચન છે કે બીજા બધા રેફરન્સ છે પણ પકડી રાખવાનો ભાગ ના હોય કે ભાઈ આ વાત એવી નીકળી છે
માટે વાંચન છે કે બીજું છે કે શાસ્ત્ર છે એનાથી કઈક જુદું નીકળશે. વાત સમજાય કે ના સમજાય? હા બરાબર છે. પણ એ શાસ્ત્રને માન્ય જ રાખો, શાસ્ત્રની અંદર ના આવે જુદી જ વસ્તુ આવે તમારી પાસે. ત્યારે વાર્તાલાપ કરે છે તો તમારે એક વસ્તુ હોય કે આ સાપેક્ષ છે. સાપેક્ષ એવું સમજાશે તો તમને કઈ બહુ બહેસ સવારું કે આ બધી વસ્તુ ના બને તમને. ના બને પકડ ન રહે પછી. બરાબર છે. તરત જ એને પોતાને આખું દ્રઢ હોય તેમ છતાં એ વાતને મૂકે અને પછી એ સામેનો માણસ કેવી રીતે જવાબ આપે છે એની અપેક્ષા જાણવા પ્રયત્ન કરે. જેવું એ અપેક્ષા જાણે તો તરત એને ક્લિક થઈ જાય. ક્લિક થઈ જાય તરત. વાહ વાહ, બહુ સરસ. થઈ જાય પોતાને. પકડી રાખે તો ક્લિક ન થાય. નવો વિષય ના, નવો વિષય. વાર્તાલાપ એક એવું વસ્તુ બતાવે છે તમે જે પદ ઉપર છો એનાથી તમને આગળ જવાનો ભાગ છે. આગળ જવાનો ભાગ છે. બરાબર છે. પછી પદ થી આગળ ગયા એટલે પાછું કઈ પૂછશો તો એનાથી થોડું આગળ જવાનું છે એટલે નવું જ આવશે. નવું જ આવશે. બરાબર છે. એટલે એમાં પુસ્તક છે કે શાસ્ત્રો પ્રમાણભૂત ના કહેવાય. ના કહેવાય. વાત સમજાય કે ના સમજાય? પ્રમાણભૂત છે. પ્રમાણભૂત છે. વાહ વાહ. વાત સમજાય ને? પણ જેને એબ્સોલ્યુટ થયું છે એને એ પ્રમાણભૂત ના કહેવાય. એ સાપેક્ષતા સમજી અને પછી જે વાત નીકળે એ પ્રમાણભૂત કહેવાય તમારું. વાહ વાહ, બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? બહુ સરસ. એટલે સાપેક્ષતા સમજે તો પ્રમાણભૂત કહેવાય. વાહ વાહ, બહુ સરસ. દાદા ભગવાનને કોઈએ પૂછ્યું તમારે કે દાદા તીર્થંકર તમારામાં શું ફેર? આ સીધો પ્રશ્ન, સિમ્પલ પ્રશ્ન હતો. એનો જે શબ્દ રત્ના ભાવ હતું એ દાદાએ કીધું કે જમીન આસમાનનો ફેર છે. મારામાં ને તીર્થંકરમાં જમીન આસમાનનો ફેર છે એમ કીધું. હવે આ જવાબ આપ્યો પણ જયારે જવાબ આપ્યો ત્યારે દાદાને અંદર થયું કે આ જવાબ હવે પકડશે તો આ વ્યક્તિ બીજી રીતે આરાધના કરતો થઈ જશે. વાહ વાહ. બરાબર છે. હવે દાદા ભગવાન અને તીર્થંકરમાં મોટું ફેર છે, જમીન આસમાનનો છે. એટલે દાદાને આરાધવાનું એ બંધ કરી દેશે. બંધ કરી દેશે. હા બરાબર છે. આપણે ડાયરેક્ટ જોઈએ ને તીર્થંકર જોઈએ પણ તીર્થંકર તો છે જ નહીં અત્યારે. વાત સમજાય કે ના સમજાય? તીર્થંકરના જન્મ બંધ થઈ ગયા છે. તમને વાસ્તવિકતા કરી દીધી કે તીર્થંકરને મારામાં આસમાન જમીનનો ડિફરન્સ છે. વાત સમજાય કે ના સમજાય? હવે આટલો જવાબ આપી દે તો એ આખો એ આરાધના કરવા બદલે વિરાધના કરતો થાય. એટલે એને પામવું છે હકીકત છે. બરાબર છે. પણ એના મગજના સર્ટિફાઈડ તીર્થંકર છે, દાદા ભગવાન નથી. વાહ વાહ. તીર્થંકર ને તમારા શું ફેર? તો કે આસમાન જમીન નો ફેર તો પછી દાદાને માન્ય જ નહીં કરે. નહીં કરે. વાત સમજાય કે ના? તો આ જવાબ આપે છે અને તરત એની જોડે બીજો પણ જવાબ આપે છે. વાત ના સમજાય? આ જ્ઞાન મને 5મા આરામાં પ્રગટ થયું છે માટે હું જ્ઞાની પુરુષ કહેવાઉં. આ જ જ્ઞાન જો 4થા આરામાં પ્રગટ થયું તો હું પણ તીર્થંકર કહેવાઉં. વાહ વાહ, બહુ સરસ. બહુ સરસ. હું પણ તીર્થંકર કહેવાઉં. વાહ વાહ. એટલે હવે દાદા ભગવાનને તીર્થંકર તરીકે ભસ્ય છે. એક્ઝેક્ટનેસ આપી દીધી, જેમ છે તેમ કીધું. વાત સમજા? સાપેક્ષ. સાપેક્ષ. પુસ્તકમાં આવું જ પકડી રાખીએ એટલે બહેસ ના થાય બધી વસ્તુ. ન થાય. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? આ સાપેક્ષ ખ્યાલ આવી ગયો ને? આવી ગયો ખ્યાલ. આવી ગયો. ભગવાનને તીર્થંકરમાં આસમાન જમીનનો ડિફરન્સ હતો. એ તીર્થંકર ભગવાનને ભસશે કે દાદા ભગવાનને ભસશે? તીર્થંકર ભગવાનને ભસશે. હવે તીર્થંકર ભગવાન તો છે નહીં. હવે સજીવન તો જોઈએ કે ના જોઈએ? જોઈએ જ. હવે સજીવન જોઈએ. હવે તીર્થંકર ભગવાન અત્યારે જૈનો કોણ તીર્થંકર માને છે? અત્યારે તો થોડો ફોડ પડી ગયો પણ આજથી 50 વર્ષ પહેલા, 60 વર્ષ પહેલા તીર્થંકર જે છે એ તમારે 24 તીર્થંકરો છે એને માનતા હતા. હરિહર પરમાત્માને તીર્થંકર તરીકે નતા, સિમંદર સ્વામીને માન્ય નતા કરતા. બરાબર છે.
હવે પેલા સિદ્ધ ગતિમાં ગયા એ કામમાં ના આવે, શરીરી છે. એટલે શરીરી જે તે અર્યંત પરમાત્મા એ 24 તીર્થંકર ને કહેતા હતા, સિમંદર સ્વામીને નતા કહેતા. હતા કેતા બરાબર છે. દાદા ભગવાન ને તીર્થંકર માં આસમાન જમીનનો ડિફરન્સ. જો આવડી આરાધના થઈ જાય ક્યાં ખબર પડે? ના ખબર પડે, ના ખબર પડે. એટલે વાર્તાલાપ થયો કે વાર્તાલાપ ની અંદર શબ્દ રચના આવે છે એટલે સાપેક્ષ જ હોય. હવે સાપેક્ષ સમજી જાય તો તમારે વાદ વિવાદ કે પછી એ ના થાય અને વિષય નવો જ ખુલ્લો થાય. બહુ સરસ. આ એનાથી આખું શાસ્ત્ર બને. શાસ્ત્ર બને. વાહ વાહ. વાતો ને અહીં શાસ્ત્ર બને અને એ જૂનું શાસ્ત્ર એને સ્વીકારે પણ ખરું. સ્વીકારે પણ ખરું. વાહ વાહ. એટલી મોટી વસ્તુ છે. બહુ સરસ, બહુ અદ્ભુત વાત છે. સાપેક્ષ નિરપેક્ષ ની બહુ ઊંચી વાત છે. આપણું કોઈ વાત સમજાય કે ના સમજાય? એક્ઝેક્ટ સમજાણું મને. તીર્થંકરોને તમારો શું ફેર કે આસમાન જમીન ફેર. પણ કે આ લેશે તો આ જે આરાધના કરવા બદલે અવળું થઈ જશે. કે આ જ્ઞાન મને 5મા પ્રગટ થયું છે એટલે હું જ્ઞાની કહેવાઉં, પણ આ જ જ્ઞાન હોય ને ચોથો હોય તો હું તીર્થંકર ભગવાન કહેવાઉં. તો કોઈ ફેર નથી. આ બેલેન્સ કરી આપ્યું. બેલેન્સ કરી આપી દીધું. વાહ વાહ. જ્ઞાનીઓની વાત બેલેન્સ વાળી જ હોય કાયમ. એટલે હવે દાદા ભગવાન ને ભસશે. વાહ વાહ. એટલે દેહધારી પરમાત્મા તરીકે ભસશે. દેહધારી પરમાત્મા તરીકે ભસશે. એટલે જો કૃષ્ણ હોય તો એને કૃષ્ણ તરીકે ભસશે એટલે એનું કામ થઈ જશે. કામ થઈ જશે. વાહ વાહ. કોઈ જૈન હોય તો એને મહાવીર તરીકે કે સિમંદર સ્વામી તરીકે ભસશે તો એનું કામ થઈ જશે. કોઈ શૈવ હોય તો શૈવ ભગવાન છે તમારે એવી રીતે ભસશે તો કામ થઈ જશે. કોઈ મુસલમાન હોય તો કે મારા અલ્લાહ છે, મારા ખુદા છે, તો એ રીતે એનું કામ થઈ જશે. કોઈ ક્રિશ્ચિયન હોય તો કે મારા ઈસુ ખ્રિસ્ત છે તો એનું કામ થઈ જશે. થઈ જશે. વાહ વાહ. બહુ સરસ, બહુ સરસ. આપણે ડિફરન્સ કહેશે તો એમને જેમ છે તેમ કેવું પડે તમારે. તો કેવું પડે. બરાબર છે. એટલે આ શબ્દ રત્ન અને વાક્ય રત્નમાં આ બધી વસ્તુ બહુ જ જરૂરી પડી જાય છે. એક્ઝેક્ટનેસ પકડાય તો બરાબર છે. સમાધાન થયું કે ના થયું? બહુ સરસ સમાધાન. દ્રષ્ટિ એટલે એ ખાલી આ દ્રષ્ટિ જ છે કે હું હસમુખભાઈ છું, હું કરું છું તે કરે છે અને કરતા મુક્તા થયો એટલે હંમેશા એને પોતાના દોષો જોવાના છે અને બધા બીજાના દોષો જ જોશે. બરાબર છે. અને જે પોતાનામાં છે. બરાબર છે. બ્રહ્મચારી દેખાય છે પણ ખરેખર પોતે જ બ્રહ્મચારી છે. પોતે જ બ્રહ્મચારી છે. બરાબર. કોઈ તમને ચોર દેખાય છે પણ ખરેખર પોતે જ ચોર છે. ખરેખર ભૂલ ક્યાં થાય છે એ બતાવ્યું. બરાબર છે. ખરેખર ક્યાં થાય છે ભૂલ? દાદાએ કીધું ને એમનું ગજુ કપાયું તો દાદા બહુ સરસ એમની સમાધાન આપેલું. એક પ્રકારનું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કર્યું કે લૂંટાયા પણ ચોરને તો ભાળ્યા. ચોરને તો ભાળ્યા. વાહ વાહ. મેં કીધું દાદા તમે લૂંટાયા પછી ચોરને ભાળ્યા, ઓળખી લીધા કોણ ચોર છે એમ. એટલે આપડે તો બહાર ખોવા છે કોણ છે એમ કે ચંદુ કે ચંપા. તો કે ના ક્યારે પણ ફોટો ના પડે, ક્યારે પકડાય નહીં. ક્યારે પકડાય નહીં. 360 ડિગ્રીના એંગલે વિડીયો કેમેરા મૂકે ને તો એની વિડીયો કે ફોટો પડે નહીં. એ આજે પકડી ગયો. એ આજે પકડાઈ ગયો. બહુ મોટું કામ થઈ ગયું. એનું ગજુ કપાયું એ ચોર છે કે વાહ વાહ. આપ્યું છે એ ચોર નથી. એટલે કે લૂંટાયા તો લૂંટાયા પણ ચોરને તો ભાળ્યા. વાહ વાહ. બહુ ઝીણી વાત કરી દીધી. આ દ્રષ્ટિ નિર્મળ થઈ ગઈ. નિર્મલ થઈ ગઈ. વાહ વાહ. પણ સામે તો ધર્મ કેવો હતો કે તમે બ્રહ્મચર્ય વ્રત લીધું હોય એટલે તરત જ બીજાના દોષો જોવાનું ચાલુ થઈ જાય કે આ અબ્રહ્મચારી છે, આવ્યો છે, તેવો છે, ફલાણો છે. તમે વ્રત નિયમ કરતા હોય તો બીજા ના કરતા હોય તો તરત જ એનું આડું ચાલે. ચાલે. બરાબર છે. લગભગ ધર્મ એવી રીતે થતો હતો. લગભગ અપવાદ કે બધી વસ્તુ પણ લગભગ બધું આવું જ થાય. આપણે નિયમિત બધું દેવ દર્શન વ્રત નિયમ તપ જપ કરતા હોય તો આપણે એમ લાગે કે આપણે ધર્મિષ્ઠ પણ બીજા બધા અધર્મિક દેખાય. આપણે ધારો કે તમે એક સામાયિક કર્યું, મેં 10 કર્યા છે કે હસમુખભાઈ એક જ સામાયિક કર્યું, મેં તો 10 કર્યા નથી. એવી રીતે પ્રતિક્રમણ હોય તો કે પેલા તો બેઠા બેઠા પ્રતિક્રમણ કર્યું. 25 વર્ષો છો તો બેઠા બેઠા કર્યું છે અને હું જો 70 વર્ષ તો ઉભા ઉભા મેં પ્રતિક્રમણ કર્યું. એવી રીતે જ દોષો જોવાનું થાય. એવી રીતે થાય. બરાબર છે. પાલિકામાં ગયો હોય તો કે પેલો દોડીમાં ગયા હું તો ચાલીને ગયો હતો એમ 70 વર્ષ. થાય આવું થાય.
ચાલ્યા જ કરે બધી વસ્તુ. હસમુખભાઈ સમાધાન થયું કે ના થયું? એવું સમાધાન બહુ સરસ થયું સમાધાન. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद, जय मशन जी, जय सच्चिदानंद सर्वे महात्माओं। अभी आपने जो बातचीत किया एकदम मेरे को ताजे सर कल रात को एक प्रसंग बना था इसी हाँ। बात के ऊपर। तो हमारा एक गेट टुगेदर था, फैमिली का गेट टुगेदर था, उसमें मेरा साली भी टोरंटो से आया हुआ है और इधर हमारा साला बहू सब 5 जने थे। तो बातों बातों में तो साला बहू जो है वो साले के बारे में काफी कुछ बोलते रहता है, मतलब 1 2 3 ये खराबी है, खराबी 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 है, खराबी है, दोष देते सबके सामने है। तो मेरा मुंह से एकदम से निकल गया है, मैं बोले तुम जितने भी दोस्त की बात किया ना, ये सब दोस्त तुम्हारे अंदर पड़ा हुआ है और तुम उसके लिए इसको दोषी देख रहे हो। वो एकदम चमकित हो गया सबने, तो मेरा मुंह से ऐसा ऑटोमेटिक निकल गया ऐसा। तो रोज थोड़ा सीरियस भी हो गया, फिर मेरे को आप कैसे बोल सकते हो ऐसा। तो मेरे को मेरा लाइफ का भी एक ऐसा एग्जाम्पल आया था। तो हम मेरा मेरा वाइफ सुबह मॉर्निंग वर्क करने के लिए जाते थे पहले, अभी तो बंद कर दिया। तो सुबह में जब भी जाते थे तो एक व्यक्ति हमको रोज वो टाइमिंग के हिसाब से मिल जाता था। वो क्या करता था, एक थैली, प्लास्टिक थैली लेके सबके घर में जो भी गार्डन है उसका बाहर की भाग में जो भी फूल है ना वो चोरी मतलब ले लेता था, तो फूल को कलेक्ट करता था सबके घर से। और वो देख के मेरे को एक दिन मेरा वाइफ बोला, जी देखो ये इसका आदत कैसा है, रोज फूल चोरी करता है। तो मैं बोला इतना सारा लोग जाता है, किसी के मन में ये नहीं है, मेरे मन में भी ऐसा चोरी का जो चोरी करता है ये भी मेरा मन में नहीं है, तुम्हारा मन में कैसे है जो ये चोरी करता है, ये फूल निकालता है नोट और चोरी करता है, ये शब्द कैसे निकला, ये तुम भी खुद को चोरी करते। बोलते कैसे? मैंने फिर बताया देखो तुमको मैंने बाहर से फूल लेके देता हूँ, वो मानता भी है जो फूल लेके देता हूँ बाहर से खरीद के, लेकिन तो भी हमारा सोसाइटी अंदर जो भी फूल होता है वो तुम उठाते कि नहीं? बोले हाँ उठाता हूँ। और कि क्या उसमें बहाना निकालते हो जी, ये फूल तुम लेके नहीं देते हो, दूसरे सब लाके देते हो, लेकिन ये फूल मेरे लिए स्पेशल है, उसके लिए मैं उठाता हूँ। मैं बोले ये चोरी तुम खुद करते हो और दूसरों में चोरी देखते हो ऐसे करके। तो मेरे को अभी जैसा डिस्कशन आपने किया उसके लगते थे मैं गलत हूँ क्या सच हूँ, ये मेरा एक्चुअली कोई ये नहीं था बोलने का, लेकिन मुख से निकल गया था ऐसा। और वो काफी उसके ऊपर प्रभाव भी पड़ा, पॉजिटिव प्रभाव पड़ा उनके ऊपर जो भी बोला मैंने। સરસ. आप किस तरह से इसको देखते हो? નહીં, બહુ સારું કહેવાય. એ તો અનાયાસે નીકળે ને, આપણે કોઈને સુધારવું નથી પણ અનાયાસે નીકળ્યું તમારે બધી વસ્તુ, એટલે બહુ સારું કહેવાય બધી વસ્તુ. સામાન્ય રીતે આપણે આપણું જોવાનો ભાગ રહે, પણ તેમ છતાંય ઘણી વાર બધા ક્લોઝ ઘણી રીતે આપણે ફ્રેન્ડ થઈ જતા હોય અને એમાં સારા સાડી થઈ જ આવે બધી વસ્તુ, વાંચું ને કે ના સમજાય. એટલે એમાં પછી બધી નિખાલસતા અને દરેક એના પોતપોતાના દુઃખો અને બધી વાતો કરે, વાંચું ને એ જ હોય. પછી બાકીનું ના હોય, અમુક થોડું ટેકનિકલી હોય પણ પછી તો છેલ્લે તો આ જ બધું ચાલે કે તમારા આ મિત્ર આમ છે, આમ છે, તમારા આમ છે, તેમ છે, એ જ ચાલતું બધું. ઘણી વાર અમારે બધાને એ થાય, અમુક ટાઈપની બધી વસ્તુ થાય તો બધું અમુક રીતે જોઈએ, પણ ઘણી વાર એ લોકો જ આપણને એટલો મસ્ત વિષય આપી દે, એ આપણે વિષયને આપણે એવી રીતે મૂકીએ ને, બરાબર, વિચાર કરતો થઈ જાય. હા, વિચાર કરતો થઈ જાય એટલે એ કામ થઈ ગયું એનું પોતાનું. બને બધા ભેગા થાય ને ત્યારે અમુક અમુક પ્રકારની એવી વાતો બધી બંધ થતી હોય છે. એ વાતો બંધ ના થાય એટલે આપણે એવું એ જે વાતો થતો એમાંથી જ આપણને કઈક ડીલિંગ્સ મળી જાય આપણને. એટલે આપણે એને એક પ્રશ્ન રૂપે મૂકીએ ને એટલે વિચાર કરતો થઈ જાય એટલે ખ્યાલ આવે કે હાલો આ કંઈક બફાર થઈ ગયો આપણાથી. राइट. એટલે એ રીતે બધી વસ્તુ રહે. ना वो पॉजिटिवली लिया, वो मेरे को देखने को मिला, जैसा कुछ नहीं है जो मेरे से गुस्सा किया। और તમારું જે ઓબ્ઝર્વેશન છે ઓબ્ઝર્વેશન એ ટાઈમિંગ્સ તમારે નીકળ્યું એટલે એને સ્વીકાર થાય. એને સ્વીકાર દરેક પોતાની રીતે વેલ એજ્યુકેટેડ છે, ખાલી અમુક પ્રકારની રોંગ માન્યતાઓ છે એટલે એના આધારે પછી એ બધી પકડાય છે બધી વસ્તુ. राइट.
તમે કોઈને પણ રિયલાઇઝ કરીને આપો તો એને સ્વીકાર્ય થાય જ. વિરોધી હોય એને સ્વીકાર્ય થાય. રાઈટ. સાચું ને? ના સમજાય? પણ અમુક રોંગ બિલીફો હોય છે, એનાથી પછી એ બધું ઝેર થઈ જતું હોય છે. હા 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 હા. કે તમારો વિરોધી હોય પણ તમે એને રિયલાઇઝ કરાવો તો એ સ્વીકાર કરે જ તમારો. એ આગળ બોલી ના શકે તમે. સાચું નહીં કરાશે. અને પછી અમુક એવું ઋણાનુબંધ, એનું કર્મ અને ઋણાનુબંધ બહુ પાવરફુલ હોય. સાચું ને? તમે ટેકનિકલ બોલો તો એ ના થાય, પણ આમ વિચાર કરતો તો થઈ જાય. હા હા બસ હા. વિચાર કરતો તો થઈ જાય તમારે. સાચું નહીં કરાશે. બરાબર. આ બધા જે ડીલિંગ છે ને એમાં આ લોકોના વ્યવહારથી જ તમને આખો એક તમારો અંતસ્કરણ અને બાહ્યસ્કરણનો વ્યવહાર ખુલ્લો થઈ જાય. હા હા હા. તમારે આમ બોલવું છે કે એને સુધારવું છે કે આમ કરવું છે કે એ રીતે ના આવે બધી વસ્તુ. હમ. પણ એમ જ તમારે એ રીતે કરીને એ થઈ જાય બધી વસ્તુ. રાઈટ. બોલો, શું પ્રશ્ન હતો? हाँ हाँ, दूसरा प्रश्न ऐसा था, एक सत्संग में एक बात निकला था, ये मूर्तिना दर्शन अमूर्तના દર્શન કરાવે. બરાબર છે. तो ये थोड़ा सा इसके साइंस बताइए. તો કે એકચ્યુઅલી અમૂર્ત તો અમૂર્ત જ છે. સાચું ને? એને તો કે આ દાદા ભુવાને એ અંબાલાલ પટેલ એ મૂર્તિ કહેવાય. હા. સાચું ને? કે એ મૂર્તિ કહેવાય. હવે તમે એમની જોડે એમ થાય કે ભાઈ મહિનો રહો અને જોડે તમારે એમ થાય કે 5, 10, 25 વર્ષ ગાળ્યા હોય ત્યારે એ બધા વ્યવહાર તમે જુઓ, અને દાદા જોડે ખાલી મહિનો તો ખબર પડી જાય કે આ દાદા કેવા દૈવી ગુણો છે, અને બીજા બધા જોડે દૈવી ગુણો દેખાય નહીં તમને બધી વસ્તુ. આમ વ્યવહારમાં ના કે અમુક વ્યક્તિ હોય તો કે આ ભગવાન જેવો છે કે ભગવાનનો માણસ છે એમ કે. રાઈટ. બહુ મોહ માયા નથી, બહુ લપન છપ્પન નથી, બહુ પંચાયતી નથી. આ શું? રાઈટ. સ્ટ્રેટ ફોરવર્ડ છે એમ કીધું. ગમે તેટલું કોકું ગુચાયેલું પડે ગુચવવા જ ના દે એમ કે બધું વાતને છોડી દે તમારી. રાઈટ. એ તમને એ રીતે ખબર પડે કે આ જુદી વ્યક્તિ છે, આ જુદી વસ્તુ છે. એટલે આ મૂર્ત છે, પણ અંદર જે ડેવલપ થયું છે અને ભગવાન ખુલ્લા થાય એટલે એ કે ને પેલું 360 ડિગ્રી ખુલ્લી થઈ છે, 356 ડિગ્રી ખુલ્લી થઈ છે. એટલે 356 ડિગ્રીના કે 360 ડિગ્રીના મન વચન કાયાના વ્યવહારો, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન બુદ્ધિ ચિત્ત અહંકારના વ્યવહારો એ દેહમાં આવે તમારા. हाँ, अंदर बाहर दोनों लगभग सेम हो गया है. સામાન્ય મનુષ્યમાં ના હોય એ બધા વ્યવહારો, સામાન્ય મનુષ્યમાં ના હોય. રાઈટ રાઈટ. ખબર પડે કે આ કઈ જુદી વ્યક્તિ છે. રાઈટ. એટલે કોઈએ દાદાને પૂછેલું ને કે તમારી નહીં ભગવાન પ્રગટ થઈ ગયા એનો પુરાવો શું એમ કે. આવો પ્રશ્ન કરેલો કે તમારી નહીં ભગવાન પ્રગટ થઈ ગયા એનો પુરાવો શું એમ કે. તમે આખી જિંદગી હોય ને તો ભૂલ કાઢી ના શકો એમ કે. જિંદગી મારી જોડે રહો તો મારી એક ભૂલ ના કરી શકો. એવી ભૂલ મને દેખાવા માંડી. રાઈટ. ત્યારે ખબર પડી કે અંદર કોઈ પ્રકાશ હોય કે ભગવાન હોય કે કોઈ એવું તત્વ હોય તો જ એ દેખાય ભૂલો, નહીં કે ભૂલો એ દેખાય નહીં એમ કે. બરાબર. તમે મારી જોડે આખી જિંદગી રહો એટલે તો તમારો લાઈવ કેમેરો તમારે એની ઉપર છે, તેમ છતાં એ ભૂલ ના કરી શકો. રાઈટ. મન વચન કાયની એક ભૂલ ના કરી શકો, ઇન્દ્રિયોની કે બીજી કોઈ પણ પ્રકારની ભૂલ ના કરી શકો આખી જિંદગી સુધી. એટલે કે ભૂલ ના કરી શકો, પણ તેમ છતાંય આ તમે મને પાસ કરી દો, પણ મને અંદર એવા દોષ દેખાય તમારે કે આ દોષ તો આવી દ્રષ્ટિથી દેખાય જ નહીં. એટલે મય પ્રકાશ ખુલ્લો થયો હોય તો જ આવી ભૂલો અને આવું દેખાય તમને. કે હવે લૂંટાયા તો લૂંટાયા, ચોરને ભાળ્યા હતા, આ ભગવત ગુણ કહેવાય. રાઈટ. આ સમજે ને. એમને તમારે પેપરમાં આપ્યું અથવા તો જાહેરાત કરી કે જેને પૈસાની જરૂર હોય તો મને 1 લાફો મારી જાય, 1 લાફે 500 રૂપિયા આપીશ, પણ કોઈ લાફો મારો આવ્યું જ નથી એમ. રાઈટ.
એટલે કોઈની તાકાત જ નથી કે મારો વાંકો વાર કરી શકે કે મને મારી શકે છે, અને તેમ છતાં મને માર પડે છે. એ મારતો નથી, એને મારે છે એ મારતો નથી, એ તો નિમિત્ત તરીકે છે. રાઈટ. આ ભૂલ ક્યાં દેખાય? કોઈને ના દેખાય. કે દેખાય તમારા વિશે? ના દેખાય. હા. સીધે સીધું ચાલતું હોય તોય એમાં તમારા પાણીમાંથી ફોડા કાઢે. હા હા. વાત ને કે ના સમજાય? રાઈટ. આખી જિંદગી મારી જોડે રહો, એક પણ ભૂલ ના બતાવી શકો એવી ભૂલો મને દેખાય છે. ત્યારે સ્પષ્ટ થયું કે અંદર પ્રકાશ ખુલ્લો થયો છે કે જેનાથી આ ભૂલ દેખાય છે. માટે મેં ભગવાન અંબાલાલ પટેલ જે એવી રીતે આખું જુદું પાડી દઉં. પેલા તરત જો સ્વીકાર થઈ ગયો કે આ શું એક્ઝેક્ટ વાત કરી દીધી. રાઈટ. પેલા આમ થાય ને તેમ થાય ને ફલાણું થાય ને ઢીકણું થાય, એવી કોઈ કલ્પના વાળી વાત ના કરી બધી. રાઈટ. મને મારી જ ભૂલ બતાવે છે, બીજા કોઈની ભૂલ જ નથી બતાવતું. બીજું આખું જગત નિમિત્ત નિર્દોષ. राइट. सुबीर जी बात समझे ये क्या? भूल दिखाएगा, दूसरे लोगों को भूल दिखाएगा तो भी वो स्थूल भूल दिखाएगा। सूक्ष्मतर और सूक्ष्मतम जो दादा की बात अभी कर रहे हैं आप, तो वो भूल किसी को भी नहीं, खुद को ही दिखा सकता है, बाकी किसी को भी दिख नहीं सकता है। એટલે પ્રમાણ થાય કે મય કોઈ છે, ખુલ્લું થયું છે તો જ આ સૂક્ષ્મતા ને સૂક્ષ્મતમ ભૂલો દેખાય, બાકી દેખાય જ નહીં તમારે. बराबर. એટલે મય પછી ભગવાન ખુલ્લા થઈ ગયા છે, એ રીતે આખી વસ્તુ થઈ. तो आपने को भी उसी स्टेज में जाने का है। स्थूल दुख तो अभी दिखता है, स्थूल दुख, सूक्ष्मतर और सूक्ष्मतम दिखने का बाकी है, जो प्रोसेस में। સત્સંગનો તમે ભેળો રાખો તમારે, તો આ બધી વસ્તુ સુધી પહોંચી શકો. બધી વસ્તુ સાચું ને? અને સત્સંગ બધા ઝૂમના સરસ થાય છે, જનરલ બધા સેન્ટર વાઇઝ પણ બધા સત્સંગ સરસ થાય છે. લોકો બધા સારા કરે છે. કવિરાજના પદોથી પણ બધું ઘણું બધું ફોડ પડે બધી વસ્તુ. એટલે ઘણું બધું સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ સુધી જઈ શકાય. આપણે હમણાં હોળી ધૂળેટીનો પ્રોગ્રામ હતો ને, યોગેશ આનંદજીએ 3 પદ ગાયા અને જે પરેશ આનંદજીએ ખુલાસા કર્યા બધા, ખુલાસા સુધી જઈ શકો તમારું બધી વસ્તુ. રાઈટ રાઈટ રાઈટ. અને આમ તમારે એમ થાય ને કે દરઅસલ આપણો સ્વાધ્યાય થયો, દરઅસલ આપણો પુરુષાર્થ થયો, એવી બધી વાતો આપણને મળે છે. બધી શું ખાલી એક સામાન્ય રીતે હોય કે ભાઈ આટલા આ સમય કે આ દિવસ આપણે એમ થાય કે સત્સંગ માટે ગાળવાનો છે, બીજો બધો વ્યવહાર પછી આપણે કરવાનો. આપણા સગાવાળામાં આપણે ધીમે ધીમે વાત મૂકી દઈએ, પછી કોઈક વાતમાં પકડે તો આપણે આવવાનું બધી વસ્તુ. અને કે જરા આવું તો કે આ જયું નહીં આવો, પછી આપણે છે જ ને એમ કે ઘણા લોકો પરમિશન આપી દે. વાત સમજે કે ના સમજે? એટલે એ બધી વાતો તમને બહુ સરસ ખુલાસા મળે, બધી સરસ બધા ખુલાસા મળે છે. બધું દરેક આપતો પુત્રનો પોતાનો અનુભવની વાત, પુસ્તક કે શાસ્ત્રોની કે વાત નથી, પોતપોતાની મૌલિકતા છે બધી વસ્તુ. અને અત્યારે તો મહાત્મા એટલા બધા જાગૃત થઈ ગયા, બધા નિયમિત વિધિ કરે, વિધિન ફિક્શન આખું વાતાવરણ બની જાય છે. પેલું ગરમી હોય ને એસી કે પંખો ચાલે તો બધું ગરમી તમારે નોર્મલ થઈ જાય, ઠંડી હોય ને તમારે હીટર ચાલતું હોય નોર્મલ થઈ જાય, એવું આમ મહાત્મા પણ એવા જેમ વિધિન ફિક્શન વાતાવરણ બની જાય છે. તમારે સત્સંગ સરસ નીકળે, ભક્તિ સરસ નીકળે છે, ગરબા કરે છે, ક્યાંય કશું કોઈને કઈ એ નથી હોતું. બધું શું બધા આમ પેલું કે થઈ ગયું બધાને થતું દૂર પડે છે ને, આમ થાય છે તેમ થાય છે. અત્યારે તો બધું કેટલી બધી બસો બધી ના આવે છે, પણ ક્યાંય પ્રોબ્લેમ નથી આવતો બધું કોઈ. કોરોનામાં તો કેટલું બધું હતું, તોય બધા કોરોનામાં આવતા હતા. બધું સમાધાન થયું કે ના થયું? હા, બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય પૂછો. જય સચ્ચિદાનંદ. જય મેશાન. બીજા કોઈ મહાત્માને આપતા તો પ્રશ્ન એક છે. હંસાબેન. હસુબેન છે, હસુબેન.
બોલો. હા, જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જગદીશ દાદા, એક પ્રશ્ન એવો છે મારો. હા અવાજ આવે છે મારો? હા, આવે છે, સરસ આવે છે. હવે હા, જય સચિદાનંદ સર્વે મહાત્માઓને. મારો પ્રશ્ન એવો કે કાલે અમે અમારા સ્વામિનારાયણના સત્સંગમાં ગયેલા ને અમારે દીકરો એવો બહુ ચુસ્ત છે, એટલે મારે જવું પડે છે એમની સાથે સત્સંગમાં. અને બને છે એવું કે સત્સંગ, સ્વામિનારાયણનો સત્સંગ ને દાદાનું જ્ઞાન બે ભેગું થઈ જાય છે મારે. એટલે મને વિચાર એવો આવે છે કે દાદાનું જ્ઞાન અલગ છે અને આમનું જ્ઞાન અલગ છે. મને એ વિચાર આવે છે. પછી તરત જ મને દાદાનું જ્ઞાન તમારો કહેલો જે પ્રસંગ કે જગત આખું એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં રહે, એ તરત મને હાજર થાય છે. પણ તો બી એ સ્થૂળમાં હાજર રહે છે. સૂક્ષ્મમાં મને એ લોકોનું કોઈનું દેખાય નહીં કે દાદાનું મારું જ્ઞાન ભેગું ના થઈ જાય. એના માટે શું કરવું? ના, કશું નહીં. આપણે તો આજે તમે શુદ્ધ જ ન થઈ ગયા, અને આ બધું દાદાએ રિલેટિવ વ્યૂ પોઈન્ટમાં મૂકી દીધું. પહેલા તમારી પાસે એક જ ભાષા હતી, નિશ્ચિત ભાષા હતી. વાંચો ને એને જ્ઞાન આપે બે ભાષા આપી દીધી, એક ભ્રાંત ભાષા અને એક દર્શલ ભાષા આપી દીધી. હા, બરાબર. દર્શલ ભાષા આપી દીધી એટલે હવે કોઈ બી વસ્તુ તમને બાધક ના થાય. તમને લાગે ખરું કે આ બધું મિક્સ થઈ જાય છે, બાધક થાય છે, પાછું ને ગૂંચવાઈ જાય છે. ના, મિક્સ નથી થતું, બાધક નથી, ગૂંચવાતા નથી. એ તમને બે ડ્રામેટિકલી વ્યવહાર થાય છે, નાટકીય વ્યવહાર થાય છે. વાત સમજાય કે ના સમજાય? હવે પૂર્વે તમે એ માંગેલું છે એટલે એનું આયુષ્ય લઈને આવ્યું છે. જ્યાં આયુષ્ય એનું છે ત્યાં સુધી પૂરું નહીં થાય. દાદાએ તમને એવું જ્ઞાન આપ્યું છે ને એવી દ્રષ્ટિ આપી છે, એટલે તમે ત્યાં જાઓ કે બીજું કરો પણ એ તમારે નાટકીય થઈ ગયું. હા, બરાબર. એટલે તમને અડે નડે નહીં. બરાબર. એને આપણે દાખલાથી લઈએ. આ યશુબેન એક જ છે કે અલગ અલગ છે? એક જ છે. એક જ. હવે ધારો કે ઘર છે અને તમે ગૃહિણી છો, તો તમે ઘર ગૃહસ્થી વાંચું કે ના સમજાય? બરાબર. હવે જોડે જોડે ભણેલા છો એટલે પોલીસ ઇન્સ્પેક્ટર છો. બરાબર. તો હવે ધારો કે તમારે એમ થાય કે ભાઈ 9 વાગે કે 8 વાગે જોબ ઉપર જવાનું હોય, વાત સમજાય કે ના સમજાય? તો 8 વાગ્યા સુધી તમે ગૃહિણી છો કે બીજું કઈ છો? ગૃહિણી જ છું. હવે તમે ત્યાં કઈ 8 વાગે પહોંચ્યા, 8:05 પહોંચ્યા, પછી ગૃહિણી થશો તો ઇન્સ્પેક્ટર થઈ જશો. ઇન્સ્પેક્ટર. વાત સમજાય કે ના સમજાય? થઈ જશે તમારે બધી શું. ત્યાં કોઈ ગૃહિણી નો વ્યવહાર કરશો પોલીસ ચોકીમાં? ના. ત્યાં પોલીસ ચોકીમાં રસોઈ બનાવીને કોઈને જમાડશો? ના. વાત સમજાય કે ના? ત્યાં તો ભયલા કરશો કે આમ સ્ટ્રિક્ટ થઈ જશો? સ્ટ્રિક્ટ થવું પડે. સીધો ઉભો રહે ગયા, સીધો ના ઉભો થાય તમારે, એમ ને? ઘરમાં તો તમારે ગૃહિણી કેવા સરસ પ્રેમાળ હતા, વાંચેલ લેવા હતા, ના અહીંયા એકદમ કડક થઈ ગયા તમારું. હે શું કહો છો? પછી તમારે બાળક જન્મ્યું હોય, વાત સમજાય કે ના સમજાય? આ બાજુ ગૃહિણી છો, ઇન્સ્પેક્ટર છો, અને 2 વર્ષનું કે 1 વર્ષનું બાળક હોય, તો જેવું બાળક આવે તો પછી કેવા થઈ જાવ? માતા બની જઈએ. આ શું થયું? ડ્રામા થઈ ગયું, બીજું થઈ ગયું તમારું? દેશું ડ્રામા. આપણે કઈ ખસેડવાનું નથી.
હમ. તમને બે ભાષા મળી ગઈ, રિલેટિવ ભાષા અને રિયલ ભાષા. હવે પેલા રિલેટિવ હતું એ રિલેટિવ લાગતું નતું, રિયલ લાગતું હતું. હમ. વાત સમજાય કે ના સમજાય? હવે હા. એ રિયલ લાગતું હતું એ રિલેટિવ કરી આપ્યું અને રિયલ તમને આપી દીધું. હા. હવે એ રીતે આ તમે આ બધા રોલ કરી શકો છો. હા, બરાબર. હવે લગ્નમાં જવાનું હોય પાછું ને તો ઘરમાં તમે રસોઈ બનાવતા હોય કે જે ગૃહિણીના કપડા પહેરશો કે ત્યાં લગ્નના કપડા પહેરશો? લગ્નના. પછી લગ્નના કપડા પહેરેલા હોય અને પછી સમાચાર આવે કે જેઠ એક્સપાયર થઈ ગયા છે, તમારું બધું શું છે? એ લગ્નના કપડા પહેરીને જશો કે ઘેર જઈને પાછી કપડા બદલીને જશો તમારું બધું શું? કપડા બદલી. ત્યાં ફટાફટ બધું જુદું પડી જાય છે. હે હસુબેન? હા. હા, જુદું પડી જાય છે. સાચી વાત છે. સ્પષ્ટ છે કે હું હસુબેન છું. એ તો અહીંયા બાય રિલેટિવ પરથી હસુબેન છું, બાય પરથી શુદ્ધાત્મા છું. જગતની અંદર હશે એટલે ડ્રામેટિકલી વ્યવહાર કરવાનો રહ્યો. હા, એમાં હા, હા. નાટકીય વ્યવહાર. અને નાટકમાં તો જે રોલ ખખડાવવાનો, બે દંડા મારવાનો બધું હોય તમારી બધી વસ્તુ. હા. અને ગુરુ સાથે સરસ મજાની પૂરણપૂરી ખવડાવવાની. વાત સમજાય કે ના સમજાય? અને હા, બરાબર. ખજૂર ખવડાવવાનું, ધાણી ખવડાવવાનું, બધું ખવડાવવાનું, બધી વસ્તુ આ બધી. વાત સમજાય ને? અને આજ પેલું છોકરું રડતું હોય તો હા. એને લાવવાનું કે દૂધ પીવડાવવાનું કે દૂધ આપવાનું કે આ તે બધી વસ્તુ કરવાનું બાકી. ના તો પછી પેલું ગાતા ના આવડતા તો ગાવું પડે ને તમારે બધું. મારો હા, એવું બધું કઈ ગાવું પડે કે શું કહેજો બધી વસ્તુ? ગાવું પડે. તમારે પછી તમારે લતા મંગેશકર થઈ જાઓ કે ગાયકે થઈ બરાબર છે. તમે ખ્યાલ હોય ને નાટકીય થઈ એટલે કશું ખસેડવાનું નથી. હમ. બે દ્રષ્ટિ મળી અને જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા જે મળ્યું ને એટલે ડ્રામેટિકલી વ્યવહાર હવે રહ્યો બધી વસ્તુ. બરાબર. એટલે વ્યવસ્થિત આ અમુક વ્યવહાર કરાવશે, તમને એમાંથી મુક્ત કરવા માટે કરાવશે. તો આપણે નાટકીય રીતે વ્યવહાર કરવાના રહ્યા. આશુબેન, સમાધાન થયું કે ના થયું? આશુબેન, હાર્દિક, પાવર એ છે. એમનું અનલોક જ છે. હા. માઇટ બી એમનો ઇન્ટરનેટ કે હા, ઇશ્યુ. આશુબેન, હા, હમ. આવી હા, આવ્યો. હવે આવ્યો અવાજ મારો. આ ઇન્ટરનેટ સમાધાન ચાલે છે. થયું? એટલે તને પાછું ટાવર જતું હા, રહ્યું. સમાધાન થઈ જાય. મેં પહેલાના છું. એવું છે. હા. વિડીયો બંધ કરો એટલે અવાજ બરાબર આવશે, ટાવર આવી જશે. આશુબેન, હાલો, આશુબેન, હાલો, થોડી જગ્યા બદલો એટલે બરાબર થાય. અમુક ઠેકાણે ટાવર આવે છે અને અમુક ઠેકાણે ટાવર છૂટી જાય છે. આશુબેન, નથી લાગતું કોમ્યુનિકેટ થતું. હા, ટાવર હા, મારો જગ્યા બદલશો એટલે થોડું ટાવર આવશે તમારા અમુક ઠેકાણે. ઉપર ઉપર ટાવર નું પેલું આવશે તમારે એટલે એનાથી અવાજ ખબર આવ્યો. હા, મારું. હા, હા. હા, હા, હા. હા, હા, હા. અમારે અવાજ બધા આવ્યો હવે? હા આવ્યો. અમારે બધા સાધુ મહારાજ ને મળવાનું થાય, દેરાસર જવાનું થાય, બધું થાય તો બધા રોલ કરીએ બધી વસ્તુ. હમ. આપણે આપણે હવે હવે આપણે આ 5 આજ્ઞા પાકી કરી એટલે તમને નાટકીય વ્યવહાર આવડી જશે બધી વસ્તુ. હા, બરાબર, બરાબર, બરાબર. પાછું નાટકીય વ્યવહાર આવડી જશે. હા, હા. એમાં પાછા એક જૂના મહાત્મા મળ્યા 32 વર્ષ પહેલા. જૂના અમે સત્સંગમાં સાથે જ છીએ લગભગ 32-35 વર્ષથી. એટલે જૂના મહાત્મા મળ્યા તો જૂના મહાત્મા બી મને એવું કહેતા હતા કે હમણાંથી હું દાદા ભગવાનનો સત્સંગ સાંભળું છું ને કે આ દાદાનું જ્ઞાન ને આ લોકોનું જ્ઞાન તો બહુ જ અલગ પડી જાય છે. એટલે એ મહાત્મા બી એમને બી હું મળી ગઈ
દાદાવાળી, એટલે એમને બી મજા પડી ગઈ કે હા ચલો મને મારું કોઈ મળ્યું, કે મારે જ્ઞાન લેવું છે પણ મારા હસબન્ડ ના પાડે છે. મેં કીધું કઈ વાંધો નહીં, તમે દાદાના હસીને જય જયકાર બોલજો અને પછી દાદાને પ્રાર્થના કરજો, એટલે તમારે જ્ઞાન લેવાનું વ્યવસ્થિત આવી જ જશે, ઉદય કર્મ તમારે આવી જ જશે એમ. હા, એ બધું એને આવી જશે, બહુ સારું બધું. એટલે પછી ત્યારે અમે બે જણા મેં એમને એવું જ કીધું કે આ બધું આપણને હવે જ્ઞાન ભેગું થઈ જાય છે તો શું કરવાનું, હવે દીકરા બહુને રાજી રાખવા આવવું પડે છે. તો પણ મેં કીધું હું તો ત્રિમંત્ર બોલું છું અહીંયા બેઠી બેઠી, અને બધા મહાત્માઓની ને બધા ભક્તોની આ ડ્રામેટિકલી વ્યવહાર બધા કરીએ જ છીએ ને. ઘણી વાર તો કેવું હોય છે કે તમારે સવારે કોઈનો જન્મ દિવસ હોય, વાત સમજાય કે ના સમજાય, પછી સાંજે કોઈનું લગ્ન હોય, થોડું આગળનું જતું રહ્યું છે દાદા. હા, સવારે કોઈનો જન્મ બોલે ને જતું રહ્યું. હા 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 સવારે કોઈનો જન્મ દિવસ હોય, સાંજે લગ્ન હોય, અને રાતે 9-10 વાગે પેલા મરી ગયા, તો તમે એટ ટાઈમ બધા રોલ કરો છો કે નથી કરતા? હા 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 એવું આ બધી વાત સમજે ને. રડવું ના આવતું હોય તો કે નથી રડતા? હા 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 સામે તો એટલે લાગણી તો હોય, રડે, પણ ઘણી વાર રડવું જ ના આવે તો શું કરવાનું થાય? હા 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 બને કે નહીં? દાદાનું જ્ઞાન લીધું હશે એટલે રડવાનું બંધ થઈ જશે, પણ તેમ છતાં તમારે મોં વાળું તમારે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? હા 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 એટલે એ રડવું ના આવતું હોય તો રડવું પડે, બધા ડ્રામા કરવા જ પડશે તમારે બધા. હા, એક્ઝેક્ટ સાચી વાત છે. એ 5 આજ્ઞા સમજાશે ને એટલે આ બધા રોલ સરસ થશે તમારું બધું. શું આ શું 5 આજ્ઞા સમજાશે ને એટલે એને મેળવી જાય સરસ હશે. અમારે બધા મારા સાહેબો છે, બીજા ત્રીજા બધા મળવાનું થાય, દરેક એની રીતે બધી વાતો કરે, એમાં આવું બધું થોડું વિવાદે પણ થાય, પણ બધાને ખુલાસાને સમાધાન થઈ જાય. હા 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 એટલે મને જેમી દાદા કે એ લોકોનું કોઈનું મને કશું દેખાય જ નહીં, બસ એ પોઝિટિવ જ છે, એ જે કરે છે એ બધું લઈને આવેલા છે એટલે આ બધું કરે છે. મને એ અંદર સૂક્ષ્મમાં મને થવું જોઈએ, જે આ સ્થૂળમાં છે કે જગત આખું વ્યવસ્થિત છે, તું તારા સ્વભાવમાં રહે, જગત આખું એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવ. આ મારે સ્થૂળમાં છે પણ મારે સૂક્ષ્મમાં જવું છે, ડીપમાં મારે જવું છે. એટલે એ સત્સંગનો ભેળો રાખશો ને, ભેળો રાખશો એટલે અંદર બધું એ બધું પેલું અમૃત બિંદુ જામે જ છે તમારે. એ તમારે એક એવો ટાઈમિંગ આવશે ને ત્યારે પછી વિસ્ફોટ થશે. જેમ દાદાને સુરતના સ્ટેશને વિસ્ફોટ થયો કે ના થયો, એવું તમે સત્સંગના ભેળામાં રહેશો ને એટલે અમુક સમય પછી વિસ્ફોટ થશે, એટલે આખું દાદાને જેવું ખુલ્લું થયું એવું તમને ખુલ્લું થઈ જશે. અત્યારે બધી લિંક મળે છે બધી વસ્તુ. જેમ એક મકાન બનાવવાનું હોય તો એને પ્લોટ જોઈએ, અને પછી બધું બિલ્ડર ને સિવિલ એન્જિનિયર ને બધું જોઈએ કે ના જોઈએ? શરૂઆતમાં તો કાગળ ઉપર પેન્સિલ થી ડ્રો કરીને આપ્યું હોય, પણ પછી એની પ્રક્રિયામાં તમારે 4-6 તમને આખું મકાન બાંધી હાજરી આપી દે કે ના આપી દે? સત્સંગ આવો છો અને સત્સંગ બધા એટેન્ડ કરો છો, એ પ્રક્રિયા માળખું બને જ છે તમારે. પછી એક એવો સમય આવશે કે આખું તમારે કમ્પ્લીટ થઈ જશે બધું. એ અનુભવ તમને આવશે તમારા બધી વસ્તુ. આશુબેન વાત સમજે કે ના સમજે? આને મોટો પ્લસ પોઈન્ટ છે, તમે સત્સંગમાં આવીને આગળ જ બેસો છો એટલે વચ્ચે તમારે કોઈ ઠેકાણે એવું બધી વસ્તુ બનતી જ નથી તમારું બધું. અને મોટામાં મોટો સેવાનો ગુણ લઈને આવ્યા છો, આપતા પુત્રોને રસોઈ બનાવીને જમાડવું કરવું, આ તે બધી વસ્તુ છે. એટલે તમારે તો બે કમાણી થશે ત્યાં, પેલું કે ને સ્વામિનારાયણ ની કમાણી થશે ને આ થશે, એટલે વ્યવહાર નિષ્ઠની બે કમાણી સરસ થશે. ક્યાંય પાછું નહીં પડવાનું થાય. વાત સમજે કે ના સમજાય? અને સૂક્ષ્મમાં જવાય એવા મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. બસ એટલું જ જોઈતું હતું મારે, કે હું આમ હજુ મને સત્સંગ વધારે કરવો છે,
આ દાદાના સત્સંગમાં વધારે ઊંડું ઉતરવું છે. પૂરતા હોય આવી રીતે ઝૂમમાં જોઈન થાવ, અને તમારે તો ઘરથી પાસે જ છે લપકામણ, એટલે એ રીતે કરીને આવાય બધી વસ્તુ. કશું ના હોય તો આપણે કલાક 2 કલાક કે એવું એડજસ્ટમેન્ટ લઈ આવીને પછી હા હા સમાધાન થયું કે ના થયું? હા, તમારો અવાજ ગયો, તમારો અવાજ ગયો. સમાધાન થઈ ગયું કે ના થઈ ગયું? હા, સમાધાન બહુ સરસ થયું છે મિત્ર, બહુ સરસ થયું. જય સચ્ચિદાનંદ. હા, થઈ ગયું, બહુ સરસ થયું. જય સચ્ચિદાનંદ. હા, જય સચિદાનંદ. દીકરાને બહુ બી સત્સંગમાં આવે, દાદાના સત્સંગમાં, ને હું એમને બી ભગવાનને પ્રાર્થના કરું છું કે મને જે જ્ઞાન મળ્યું એ દીકરાના વહુને મળે, દાદાનું જ્ઞાન. અને બહુ સત્સંગમાં આવે, તમને જે જ્ઞાન મળ્યું એવું દીકરાને વહુને મળે, એવા ઉપવાસી વાત છે. બોલો દીપકભાઈ. હા હા, ને ઘરમાં સત્સંગ. હા, જય સચિદાન. ઘરમાં સત્સંગ હશે ને તો આત્મીયતા રહેશે, સાસુ વહુમાં, દીકરામાં. મારે એ જોઈએ છે. સોમના લગ્નમાં તમારે બહુ જોઈ ને બધું સેવા સરસ કરી છે, બધા આપતા પુત્રને જમાડીને સરસ કરી છે. એટલે બધું થશે, તમારા દાદા થશે, સરસ થશે. હા, સરસ. બસ એટલું જ. જય સચિદાનંદ. બોલો દીપકભાઈ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે દાદાએ જે નિકાલ શબ્દ સંભળાય છે ને ધીમેશ આનંદજી, આવાજ સરસ આવે છે. આ નિકાલ શબ્દમાં અદ્ભુત વચનબોળ મૂકેલું છે. નિકાલ, સંભાવ્ય નિકાલ. એટલે પછી મેં વાંચ્યું કે નિકાલ કરવાથી અભેદતા ઉભી થાય. નિકાલ શબ્દ રિલેટિવ રિયલ એ બી એક વચન બળ છે દાદા, જબરજસ્ત. એ શબ્દ એની મેળે નીકળ્યા છે આખા. પણ એમ કે એ નિકાલથી અભેદતા ઉભી થાય. આ ખરું ને, સંભાળ નિકાલ થાય એટલે પછી ખાલી પોતે જ રહે ને, બીજું કોઈ રહ્યું જ નહીં. શું કહ્યું? પોતે જ રહે. વિષમતા હોય તો પછી ભેદ પડે. હા, સંભાવ રહ્યો એટલે પછી કોઈ વિકલ્પ જ ના રહ્યો તમારું વસ્તુ, એટલે અભેદતા થઈ ગઈ તમારા વસ્તુ. કોઈ પણ પ્રકારનો કોઈને ક્લેમ ના રહ્યો. હા, રાજવાનું પલ્લું છે, હવે તાજવાના પલ્લામાં વજન મૂકે છે, સામે તમારે કોઈ વસ્તુ આપે છે તો શાક આપતા તો શાક મૂકે છે, કરિયાણું આપતા તો કરિયાણું મૂકે છે, પણ બે સેન્ટરમાં આવે તો જ મળે ને, કે ના મળે તમારે બધું? હા, મળે. એટલે કોઈનો ક્લેમ નથી રહેતો તમારે, એટલે અભેદતા ઉભી થઈ ગઈ તમારે. કોઈ એટલે દરેક ફાઇલો જોડે, આજુબાજુ વાળા જોડે બી અભેદતા ઉભી થાય. સંભાવે નિકાલ કરવો છે, સંભાવે નિકાલ કરવો જ છે. એટલે એ અનુભવમાં તો આપણે આવ્યું એમ. પણ હજી નિકાલ કરવો છે કે હવે ધારો કે કઈ ફ્રૂટ લાયા હોય, ફ્રીજમાં મૂક્યું હોય આખું, અને પછી ફાઇલો કે ભાઈ થોડા દિવસ પછી ખાઈએ, થોડા દિવસ. અરે ભાઈ, મેં કીધું નિકાલ કરી નાખો ને, કે ના, એ તો એમ કે રાખી મૂકવાનો. એટલે નિકાલનો શબ્દ ત્યાં મેં પ્રયોજ્યો, એ કેમનું લાગે? દરેક નું જુદું જુદું હોય. પુરુષ હોય તો એને જુદું હોય, સ્ત્રી હોય તો એને જુદી રીતે કરે કે ભાઈ અત્યારે આ બધું ખાય છે તો આ ફ્રૂટની જરૂર નથી પડતી. વાત સમજાય કે ના સમજાય? આ ટાઈમે ખાય તો સારું રે. વાત સમજાય ને? અને ઘણી બધી વસ્તુ હોય તમારે, બધું ખાવ એટલે અમુક સમય ખાવ, એમાં ફ્રૂટ પણ અમુક સમયે ખાવ હોય. વાત સમજાય કે ના સમજાય? એટલે એ રીતે હોય એટલે આપણને એમ લાગે કે નિકાલ કરી દો, એટલે ભાઈ હવે આટલું ખાધું છે, થોડું એ કરો ને પછી ખાવ તો સારું રે બધું. હવે એમાં તો દરેકને એની સાપેક્ષતા ખબર પડવી જ જોઈએ. જો સાપેક્ષતા ખબર પડે તો પછી આ પકડ ના રાખે તમારે. આ જે વચન પણ મૂક્યું છે દાદા, એ આ વાક્યમાં વચન પણ છે. એ તો નોન મહાત્માને બી કામ લાગે કે ભાઈ આ નિકાલ કરવો છે, કે ભાઈ રિલેટિવ છે, નોન મહાત્માને બી કામ લાગે. આ નિકાલ કરવો છે ખાલી નક્કી કર્યું એટલે પછી કુદરત એ ટાઈપના સંજોગો ભેગા કરી આપે. બહુ મોટો શબ્દ છે, બહુ મોટો. હા,
એટલે આ જે વ્યવસ્થિત ને આ બધું એ જે રિલેટિવ રિયલ એ દાદાના સ્વમુખેથી આખા એની મેળે વોટ નેચરલ નીકળ્યા છે. આ બધું Natural એની મેળે નીકળ્યું છે અને બહુ અદભુત નીકળ્યું છે, લોકોને બહુ જ ઉપયોગી થાય હા છે. એટલે બહુ જ દાદાનું એમાં એટલે દાદાનું પોતાનું આગવું જે પર્સનાલિટી છે એ તો પૂર્વના ભાવના આધારે નીકળ્યા છે ને શબ્દ આપણે. હા, એ પૂર્વના આટલી બધી સમજણ ભૂલ વિનાની થઈ એ 360 ડિગ્રીએ પહોંચ્યું પણ ટક્યું નહીં, એટલે 356 ડિગ્રી આપ્યું, એટલે એ બધું અનુભવ સાથેનું છે. હા એ બધા તમારે પર્યાય પર્યાય જ્ઞેયોમાં ફર્યા છે બધી વસ્તુ, હા એટલે બરાબર. અનુભવ એની વસ્તુ છે, એટલે તો એને તો ઉપયોગી થાય, પણ ઉપયોગી થાય. અનુભવ ગમ્યો છે. હા પણ એ બિગિનિંગમાં જે છે મહાત્માઓને બિગિનિંગમાં છે શરૂઆતના જ્ઞાન લીધાના 5-10 વર્ષ પછી સુધી આખું ખબર જ ના પડે કે આ નિકાલ શબ્દ રિલેટિવ છે, પછીથી પકડાય એને એમ. હા, ખરું ખરું. એ તો મેં અનુભવમાં આવ્યું કે હમણાં પકડાયો આ શબ્દ. નિકાલ શબ્દ છે, રિલેટિવ રિયલ છે, વ્યવસ્થિત છે, બધું આખું પહેલા પકડાતો જ નહોતો આ. ના, એ તો ના પકડાય. આપણે પહેલા તો આખું ક્રમિક રીતે જતા હતા, એટલે આ બધી વસ્તુ સમજાય કે પકડાય જ નહીં તમને. હા બરાબર. જેમ જેમ 5 આજ્ઞામાં આપણે રહીએ તેમ તેમ એ પકડાતું જાય. હા, પકડાતું રહે. હા એટલે એ જે મળીએ સત્સંગના ભેળા મળીએ તો એ તો બધું પકડાય ક્લિયર થાય, એટલે પછી સરસ રીતે રહે બધું છે. સમાધાન થયું? હા થયું સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જયમેશાનંદજી, આપણે ટાઈમ તો થઈ ગયો છે, તો ત્રિમંત્ર બોલાવશો ને દીપકભાઈ તમે ફોલો કરજો. હા જય સચ્ચિદાનંદ. નમો વિતરાગ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વસાણમ. લોહી સવ્વસાહુણમ. નમો લોય સૌ સાહુણમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. પાવપણાસણો. સૌ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિં. મંગલાણમ ચ સૌવેસિં. અહમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હાર્દિક જય સચ્ચિદાનંદ.